માળીનાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે શ્રી ભાગવત સપ્તાહનું ભક્તિમય વાતાવરણમાં સુંદર આયોજન કરવામાં આવ્યું. ખંભાળિયા ગામ સમસ્ત તથા પ્રાગરાજ ગ્રુપ દ્વારા હિન્દુ સંસ્કૃતિના ભક્તિમય વાતાવરણમાં શ્રી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. અરબી સમુદ્રના કિનારે નાનકડા પંખીના માળા જેવા ખંભાળિયા ગામે શ્રી ભાગવત સપ્તાહનું મુખ્ય ઉદ્દેશ ભક્તિ સાથે સમાજની પ્રગતિ એવું સુંદર આયોજન થયું છે. સપ્તાહના આયોજનમાં જે કંઈક રકમ ભેગી થશે તે ખર્ચ બાદ કરતા વધતી રકમ અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે નવનિર્માણ થઈ રહેલ આહિર કન્યા છાત્રાલયમાં વાપરવામાં આવશે. અહેવાલ અલ્પેશ કગરાણા, જૂનાગઢ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે તારીખ 9/5/2026 તારીખ 15/5/2026 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. આ સમગ્ર આયોજનની અંદર ખંભાળિયા ગામ સમસ્ત તેમજ પ્રયાગરાજ ગ્રુપ વતી ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલી હતી. અરબી સમુદ્રના કિનારે નાનકડા પંખીના માળા જેવા આ ગામની અંદર મુખ્ય આયોજનનો જે ઉદ્દેશ્ય છે એ આ સપ્તાહની અંદર જે કંઈ પણ રકમ એકત્રિત થશે એ રકમમાંથી સપ્તાહનો તમામ ખર્ચ બાદ કરતાં જે કંઈ પણ વધની રકમ હશે એ સુંદર મજાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે જે આહિર કન્યા છાત્રાલયનું નવનિર્માણ થઈ રહ્યું છે એમની અંદર આ સમગ્ર જે રકમ છે એ વાપરવામાં આવશે. આ શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞના આટલા પવિત્ર દિવસો દરમિયાન પૂજ્ય સતશ્રીના અમૃત વચનોથી અસંખ્ય લોકોએ આ કથાની સરવાણીનો લાભ લીધો છે. અસ્તુ.